આ લક્ષ્મી સોસાયટીમાં ઉપપ્રમુખ તરીકે હોદ્દો ભોગવું છું અને ભગવાનભાઈ જે સોલંકી છે એ સોમનાથના છે, એમની આ રાહબરી હેઠળ અમે આખા ગુજરાતનો શેડ્યુલ કાસ્ટનો પસંદગી મેળોનું આયોજન પ્રથમ વખત આપણા રાજકોટ ખાતે થઈ રહેલ છે। આ મેળામાં આયોજન કરવાનું કારણ એ હતું કે અત્યારે દીકરી અને દીકરાઓ હાયર એજ્યુકેશન ભણેલા હોવા છતાં વચેટિયા જે હતા પહેલા વાત કરવા વાળા માણસો એ હવે જ છે નહીં। એટલા માટે સામાજિક કામ કરનાર માણસોએ આગળ આવવું જ પડશે અને અમે એ પહેલ કરી છે। રાજકોટ ખાતે આખા ગુજરાતનું આ મેળાનું આયોજન કર્યું છે। 220 જેવી અમારે અહીંયા સંખ્યા ઉમેદવારોની નોંધાયેલી છે અને તમામ હાજર છે। આશરે 800 થી 1000 માણસો આ મેળામાં ભાગ લેવા માટે વાલીઓ સહિત આવેલા છે અને આ મેળોમાં અમારા સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે। આ પરિચય મેળામાં આખા ગુજરાતમાંથી પોરબંદર, ભાવનગર, કચ્છ, અમદાવાદ તમામ જિલ્લાઓમાંથી માણસો અને ઉમેદવારો આવ્યા છે। આ બેનિફિટમાં યોગ્ય પાત્રને યોગ્ય પાત્ર મળે અને એની એજ્યુકેશન પ્રમાણેનું સામે પાત્ર મળી રહે। એ સીમિત એરિયામાં માણસ રહેતો હોય તો એને મળી શકતું નથી, પણ આ મેળા દ્વારા આખા ગુજરાતના એજ્યુકેશનવાળા યુવક યુવતીઓ સાથે મળે, બાયોડેટા શેર થાય અને એના કારણે પસંદગીમાં સરળતા રહે, એટલા માટે આ આયોજન કરવામાં આવેલું। ભવિષ્યમાં અમે સોમનાથ ખાતે પણ આવો એક 9મા મહિનામાં પસંદગી મેળાનું આયોજન કરવાના છીએ અને એની ડેટ હવે નક્કી કરીશું। આજે રાજકોટ લક્ષ્મી સોસાયટી હોલમાં જીવનસાથી પરિચય મેળાનું શેડ્યુલ કાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। જગદીશભાઈ ભોજાણી જે સંપૂર્ણ આ સમિતિના માર્ગદર્શક તરીકે અને એમની સંપૂર્ણ ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં 200થી વધારે યુવક યુવતીઓએ ભાગ લીધો છે। એમાં 20 વર્ષથી લઈને મોટી ઉંમર સુધીના યુવક યુવતીઓએ પણ ભાગ લીધો છે।